રવિ સિઝનની શરૂઆત થતાની સાથે જ અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની અછતના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। અરવલ્લી જિલ્લામાં 1 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં ઘઉં, મકાઈ, ચણા જેવા પાકનું ખેડૂતોએ વાવેતર તો કર્યું, જેમાં સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર થયું છે। સિઝનની શરૂઆતથી જ પૂરતા પ્રમાણમાં યુરિયા નહીં મળતા ખેડૂતોને હવે મુશ્કેલી પડી રહી છે। હાલ ઘઉંનો પાક ઉગી ગયો છે, પાણીની સાથે યુરિયા ખાતર આપવું પણ જરૂરી છે, ત્યારે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। સેવા સહકારી મંડળીઓ ખાતર આપવામાં અન્યાય કરતી હોય તેવો આરોપ ખેડૂતોએ લગાવ્યો। ખેડૂતોને સ્થાનિક મંડળીઓમાંથી ખાતર મળતું નથી, જેથી બહાર ખુલ્લા બજારમાંથી વધુ રૂપિયા આપીને પણ ખાતર લેવું પડે છે। ખાતરની અછત વચ્ચે શામળાજી નજીકના વાંદિયોલ ગામના સેવા સહકારી મંડળીના ચેરમેને કહ્યું કે 2000ની જરૂરિયાત વચ્ચે મંડળીને 500 થેલી ખાતર મળ્યું છે। છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરી છતાં ખાતર નથી અપાતું। અહીંયા મારે 5 વીઘા જમીન છે, તેમ છતાં પણ આજે મંડળીમાં હું જાઉં તો એક ખાતરની થેલી આપે છે, તો મારે કઈ રીતે મારે ખેતીનું ઉત્પાદન કરવું? વારંવાર અમે મંડળીમાં રજૂઆત કરવા છતાં તેમ છતાં પણ અમને ખાતર મળતું નથી। આજે કેનાલમાં પાણી આવે છે, ખાતર વગેરે હું શું કરું? કને જઈને કહેવા? સરકારશ્રીને જાણ કરી તો અમને કોઈ સરખો જવાબ મળતો નથી। જે પહેલાં ડીએપીમાં અછત પડી, આ વખતે પણ યુરિયા ખાતરમાં અછત પડી। પહેલી પાણી છે, જે અત્યારે ઘઉંનું વાવેતર બહુ કરેલું છે, લોકો પરેશાન થાય છે। લોકો આજુબાજુથી 400 રૂપિયા થેલી લાવીને પણ ખાતર નાખે છે। અમારે મંડીમાં 500 થેલી આવી। હવે લગભગ 4 ગામ છે મોટા, એ 4 ગામમાં જો વસ્તી જોઈએ તો એક ગુણ પણ મળી શકે એવી નથી। તો સરકારને વારંવાર રજૂઆત કરી પણ સરકાર સાંભળતી નથી। આખા તાલુકામાં ખાતરની અછત જોવા મળેલી છે, તો આ જે ખાતરની અછત દર સિઝનમાં થતી હોય છે, એ સિઝનમાં ખાતર મળી રહે અને ખેડૂતોને ઉત્પાદન વધે એવું સરકારનો એક ધ્યેય હોય છે। તમે તો કૃષિ મંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે અમારા વિસ્તારમાં ખાતર કયા કારણોસર નથી આવતું એ અમને ખ્યાલ નથી આવતી, અને લોકો આવા ખાતર માટે આંદોલન કરે એવું પણ દેખાઈ રહ્યું છે। કેમ કે લગભગ અત્યાર સુધીમાં 500 થી 600 ખેડૂત ખાતેદારો અમારો કોન્ટેક્ટ કરી ચૂક્યા છે આંદોલન કરવા માટે। એટલે ખાતર જલ્દીથી જલ્દી સરકાર મોકલી આપવા વિસ્તારમાં, ભિલોડા તાલુકામાં એવી અમે માગણી કરીએ છીએ।